જૂનાગઢના ભેસાણના હળમતિયા ગામમાં મકાન આગળ પથ્થરો મૂકી અને રસ્તો બંધ કરવાને મુદ્દે આપના ધારાસભ્ય દ્વારા પથ્થરો હટાવવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી ભાજપના સમર્થકોએ પથ્થરો મૂકી દીધા હોવાનું સામે આવ્યું। આ ઘટનાને લઈ અને ગામમાં મોટું ઘર્ષણ થવાની ભીતિને ધ્યાનમાં રાખી પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। આપના ધારાસભ્યએ સ્થાનિક લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઈ અને આ પથ્થરોને હટાવ્યા હતા, જેથી ગામના લોકોની અવરજવર સરળ રહે। જો કે ભાજપના સમર્થકોએ ફરીથી રસ્તા પર પથ્થરો મૂકી દેતા વિવાદ વધુ ઉગ્ર થયો છે। ખોટું એવું હતું કે આ એક મકાન છે, અહીંયા એક બેન રહે છે, તો કોઈ લોકો દ્વારા માથાભારે લોકો દ્વારા આ બેનના રસ્તો જે હતો હલાણ હતું એ હલાણ આડા બેલા એટલે કે પથ્થર મૂકી દેવામાં આવ્યા। ત્યાર પછી આ બેને 8 વર્ષથી આ લડાઈ લડી રહ્યા છે। 8 વર્ષમાં કોઈ પણ પ્રકારનો કોઈ નિર્ણય નહીં। આજ દિવસ સુધી બેન એ બેલાને ઠેકીને જવાનું ઠેકીને આવવાનું આવી પોઝિશનમાં જીવી રહ્યા હતા। ધારાસભ્ય શ્રી અહીંયા આવીને અને ઉગ્ર ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને ભાજપના ગુંડા બાકી અમે આ મેટલમાં ક્યાંય છે જ નહીં। ભાજપે નથી અને પંચાયતે નથી। કોર્ટ જે હુકમ કરે આ લોકો એનો શિરોમાન્ય છે। જે હુકમ કરે કોર્ટ અત્યારે હુકમ કરે તો આ બેલા હું લઈ લઉં, એની જવાબદારી હું લઉં, એ જવાબદારી લો। ખામી પાલટી અને આ પાલટી અત્યારે કોઈ ઝઘડો કરે એનું લેખિત અરજી આપો। અમારે કોઈને કાંઈ છે નહીં। આ બહારથી માણસો આવીને અમારું આ વાતાવરણ ઉગ્ર કર્યું છે।